અમદાવાદમાં 22મી જાન્યુઆરી સુધી ચાલનાર ફ્લાવર શોની આજથી શરૂઆત થઈ ચૂકી છે। ભારત એક ગાથા આ થીમ સાથે આ ફ્લાવર શો શરૂ કરાયો છે। વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ઇન્ટરનેશનલ ફ્લાવર શો અમદાવાદના આંગણે તેનું આયોજન સોમવારથી શુક્રવાર ₹80ની ટિકિટ નક્કી કરાઈ છે। શનિવાર રવિવાર રજાના દિવસે ચૂકવવા પડશે ₹100। પ્રાઇમ સ્લોટ માટે સવારે 8 થી 9 વાગ્યા સુધી અને રાત્રે 10 થી 11 વાગ્યા સુધી રહેશે। પ્રાઇમ સ્લોટ માટે મુલાકાતીઓને ચૂકવવા પડશે ₹500। મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આજથી આ ફ્લાવર શો લોકો માટે ખુલ્લો મૂક્યો છે। આ ફ્લાવર શો દર વર્ષે અમદાવાદીઓનું આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે। આજથી આ ફ્લાવર શોની અમદાવાદમાં શરૂઆત મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ફ્લાવર શો લોકો માટે આજથી ખુલ્લો મુકાયો છે। 22મી જાન્યુઆરી સુધી આ ફ્લાવર શોની મુલાકાત અમદાવાદીઓ સહિત અનેક લોકો લેવાના છે। અનેક નવા આકર્ષણો આ વર્ષે ફ્લાવર શોમાં ઊભા કરાયા છે। ભારત એક ગાથા આ થીમ પર આ ફ્લાવર શોનું આ વખતે આયોજન। તો આપણે કહી દઈએ કે આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું આયોજન ઘડી કરાયું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આ ફ્લાવર શો ખુલ્લો મૂક્યો છે। જોઈ શકો છો વિવિધ આકર્ષણોને તે નિહાળી રહ્યા છે। દર વર્ષે ફ્લાવર શો અનેક લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે। ફ્લાવર શોની વિશેષતાઓ આ વખતે હાઈ સ્પીડ રેલ ઉર્જા ફૂલના માધ્યમથી પણ રજૂ કરાઈ છે। સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ અંતરિક્ષ ટેકનોલોજી પણ આ ફ્લાવર શોમાં આ વખતે આકર્ષણનું કેન્દ્ર બનશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સવારે જ આ ફ્લાવર શો ખુલ્લો મુકાયો છે। 22મી જાન્યુઆરી સુધી આ ફ્લાવર શોની લાખો મુલાકાતીઓ મુલાકાત લેશે તેવી આશા અપેક્ષાઓ છે। આ વખતે ટિકિટના દર વધારી દેવાયા છે। આ ફ્લાવર શો માટે 30 લાખથી વધુ ફૂલોનો ઉપયોગ કરાયો છે। વિવિધ પ્રકારની પ્રતિકૃતિ આપ જોઈ શકો છો ફ્લાવર શોમાં। તો ફ્લાવર શો આ વખતે પણ આકર્ષણનું કેન્દ્ર બનવાનો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, ખાસ આ વખતની વાત કરીએ, જે પ્રકારે થીમનું આયોજન કરાયું છે, જે થીમ બેઝ છે, કયા પ્રકારની થીમ અને ખાસો કયા પ્રકારના વિશેષ આકર્ષણો આ વર્ષે ઉમેરાયા છે? ચિરાગ, વિશ્વનો સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ અને વિશ્વનો સૌથી લાંબા સમય સુધી ચાલનાર ફ્લાવર શોનું ઓપનિંગ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે। મહત્વની બાબત છે કે દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે। દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે। આ વર્ષની વાત કરીએ તો ભારત એક ગાથા થીમ ઉપર અમદાવાદમાં 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો તૈયાર કરવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે આ વખતે ભારતના ઇતિહાસના સંસ્કૃતિના અને સિદ્ધિઓને અલગ અલગ પ્રકારે રજૂ કરવામાં આવી છે। સાથે જ જોઈએ તો જે 30 મીટર વ્યાસવાળું ભવ્ય ફૂલ મંડળથી સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ચિત્ર ફૂલથી તૈયાર કરવામાં આવ્યું છે, તે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ નામના મેળવે તે પ્રકારની એક વાત છે। સાથે દેશની હાઈ સ્પીડ રેલ, નવીનીકરણ ઉર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રે કરવામાં આવેલી અલગ અલગ સિદ્ધિઓને લઈને અલગ અલગ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને ફૂલના માધ્યમથી રજૂ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કુચીપુડી, ભાંગડા, ગરબા અને કથકલી જેવા અલગ અલગ નૃત્ય અને કાર્ટૂન કેરેક્ટર ને પણ સ્કલ્પચરના માધ્યમથી બાળકોના મનોરંજન માટે મૂકવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે કાર્ટૂન પાત્રો છે તેની સાથે સાથે બાળકોને નાનપણથી જ અલગ અલગ પ્રકારની ભારતની જે ધરોહર છે, ભારતની જે સંસ્કૃતિ છે તેની
જાણકારી મળે તે માટે સમુદ્ર મંથન સહિતના અલગ અલગ જે કહી શકાય તે પ્રકારના સ્કલ્પચર ઊભા કરવામાં આવ્યા છે. મહત્વની બાબત છે કે ગયા વર્ષે જે પ્રકારે ફ્લાવર શોમાં ખર્ચ કરવામાં આવ્યો હતો તે ખર્ચની સામે જે આવક થઈ હતી તે લગભગ ખૂબ જ વધારે થઈ હતી અને આ વર્ષે રેકોર્ડ બ્રેક આવક થાય તે પ્રકારનું હાલના તબક્કે આયોજકો માની રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુમાં વધુ લોકો મુલાકાત લે અને કોઈ પણ પ્રકારની ભીડ ન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારના રોજ 8 થી 9 ના સમય દરમિયાન કોઈ પણ મુલાકાતીઓએ VIP મુલાકાત લેવી હશે તો 500 રૂપિયા ચૂકવવા પડશે અને દિવસ દરમિયાન આ જ વ્યક્તિઓએ 100 રૂપિયાનો એક દર નક્કી કરવામાં આવ્યો છે કે જે શનિ રવિ કેટલેક અંશે વધુ દર ચૂકવવો પડશે અને સામાન્ય દિવસોમાં જે દર છે તે દર ઓછા રહેશે. બાળકોને ફ્રીમાં એન્ટ્રી રહેશે, મ્યુનિસિપલ શાળાના બાળકોને ફ્રીમાં એન્ટ્રી રહેશે અને સાથે જે સૈનિકો છે કે સાથે આર્મીમાં જોડાયેલ કોઈ પણ વ્યક્તિ હોય તેમને પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. મહત્વની બાબત છે કે વધુમાં વધુ લોકો ફ્લાવર શોની મુલાકાત લે. પાછલા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને દિવસે દિવસે ફ્લાવર શો વધુને વધુ પ્રસિદ્ધિ પામી રહ્યો છે. ત્યારે આ વર્ષે કેટલા લોકો કેટલા મુલાકાતીઓ મુલાકાત લે છે તે બાબત સૌથી મહત્વની જોવાઈ રહી છે. ધન્યવાદ જિગ્નેશ તમામ જાણકારી બદલ. તો અમદાવાદમાં ફ્લાવર શો આજથી ખુલ્લો મૂકી દેવાયો છે. અનેક પ્રવાસીઓ આ ફ્લાવર શોની મુલાકાત લેશે. 22મી જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલવાનો છે.